શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ માટે થઈ અને આંદોલન કરતા છે પોસ્ટર બેનર સાથે તમામ લોકો જોવા મળી રહ્યા છે અને સાથે બેનરની અંદર એ પણ દર્શાવવામાં આવ્યું છે કે અડધી ભરતી બાકી છે, અમારી નોકરી બાકી છે, એવા પોસ્ટર બેનર સાથે તમામ લોકો જે છે તે અત્યારે હાલ અહીંયા આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે જે પ્રકારે જે ભરતીની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વધુ લોકોની કેટલા રાઉન્ડની અત્યાર સુધીમાં ભરતી થઈ છે, આ બીજા રાઉન્ડની વાત કરી રહ્યા છો, આપણી વાત શું જગ્યા વધારો ભરતી કરો તે પ્રકારની માંગ સાથે આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। અત્યાર સુધીમાં કેટલી ભરતી કરવામાં આવી છે, હવે કેટલી માંગ છે આપની અને શું માનો છો? અમારી એક જ માંગ છે કે હજી પહેલો રાઉન્ડ પડ્યો છે અને પૂરી ભરતી થઈ નથી, કુદાકુદી થઈ છે। ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ માધ્યમિક સેકન્ડરી, તો અમારી એક જ માંગ છે કે પહેલાં પૂરી જેટલી જગ્યા આપી છે એટલી હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જગ્યા પૂરી કરવામાં આવે, પ્લસ જૂના શિક્ષકોની ગ્રાન્ટેડમાં જે બદલી થયેલી છે એ જગ્યા ખાલી પડેલી છે તો એ જગ્યામાં અમને અમારી જગ્યા આપવામાં આવે। અમે બધાએ દ્વિસ્તરીય પરીક્ષા 1 મહિનાની અંદર તૈયારી કરીને અમે જે પરીક્ષા પાસ કરી છે, દિવસ રાત ઉજાગરા કર્યા છે, પૈસાની બરબાદી કરી છે, અમારી મહેનતનું ફળ અમને આપવામાં આવે। અમે જ્યારે કિનારે આવીને ઊભા છીએ ત્યારે અમારો હક છીનવાઈ રહ્યો છે। બસ અમને અમારી માંગ પૂરી કરો, અમે કાબિલ છીએ, અમે રહી નથી ગયા, અમને રાખી દેવામાં આવ્યા છે। તો સરકારશ્રી પાસે અમારી એક જ અપીલ છે, એક નમ્ર વિનંતી છે કે નમ્ર વિનંતી કરી રહ્યા છે ને આ પ્રકારનું આવેદન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જે ટેટના જે ઉમેદવારો જે છે તે શિક્ષણ સહાયકની ભરતી થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે। ક્યાં ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા છો અને શું મુખ્ય રજૂઆત છે, કોને અહીંયા આવેદનપત્ર આપવાનું છે? અહીં અમે જે મુકેશ કુમાર સાહેબ જે છે એમને આવેદન આપવાના છે। અમારો મેઇન મુદ્દો છે બીજો રાઉન્ડ જાહેર કરો અને કેટલાક વિષયોમાં જે રિઝલ્ટ ઓછું છે તે એમાં જે હજુ સીટો રહી ગઈ છે ભરવાની, જેમ કે અંગ્રેજી છે, મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, ભૂગોળ છે, એ બધા વિષયોમાં કટ ઓફ ડાઉન લાવી અને જે સીટો છે એ પૂરી ભરવામાં આવે, એ મેઇન અમારો મુદ્દો છે। જો આ પ્રક્રિયા પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં કેવી રૂપરેખા તમે જોવામાં સર અમે અમદાવાદ છે ને જ્ઞાન સહાયકનો કેમ્પ હતો ત્યાં હમણાં 2 દિવસ પહેલાં જ ગયા હતા, બરાબર છે? તો ત્યાં અમને આશરે 1000 જેટલી જગ્યાઓ ખાલી હતી અને 100 જેટલા જ જ્ઞાન સહાયકો માટે જે મેરિટમાં આવતા ઉમેદવાર આવ્યા હતા, તો આશરે ત્યાં પણ 900 જગ્યા ખાલી રહે અને 100 ઉમેદવારમાં હું પણ ગયો હતો, 900 ત્યાં ખાલી